ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં બીટિંગ રિટ્રીટ સમારોહ સંપન્ન. રોશનીથી ઝળહળી ઉઠી રાષ્ટ્રની ઐતિહાસિક ઇમારતો. ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઔપચારિક સમાપન રૂપે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ રિટ્રીટ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમે દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ રજૂ કર્યો હતો. સૂર્યાસ્તના સમયે આયોજિત આ પરંપરાગત સમારોહમાં સશસ્ત્ર દળોના બેન્ડ દ્વારા સુમધુર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી, જેને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો, થલસેના, નૌસેના અને વાયુસેના ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને દિલ્હી પોલીસના બેન્ડ દ્વારા વિવિધ આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભારતીય શાસ્ત્રીય રાગો પર આધારિત ધૂનો અને દેશભક્તિના ગીતોના તાલે સૈનિકોએ શિસ્તબદ્ધ કૂચ કરી હતી. રાષ્ટ્રપતિના આગમન સાથે શરૂ થયેલા સમારોહમાં વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને અન્ય મહાનુભાવો પણ સહભાગી થયા હતા. આ વર્ષે પ્રસ્તુત કરવામાં આવેલી સંગીતની ધૂનોમાં ભારતીયતા અને વીરતાનો વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો. સમારોહના અંતે જ્યારે રાષ્ટ્રગીતની ધૂન વાગી અને રાષ્ટ્રપતિ ભવનની સહિતની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી, ત્યારે સમગ્ર વિજય ચોક એક દૈવી અનુભૂતિમાં ગરકાવ થઈ ગયો હતો. આ સમારોહમાં માત્ર લશ્કરી પરંપરાનું પ્રતીક નથી, પરંતુ તે દેશના સાર્વભૌમત્વ અને એકતાનો શંખનાદ પણ છે. બીટિંગ રિટ્રીટ સાથે જ ગણતંત્ર દિવસની સપ્તાહભર ચાલતી ઉજવણીનો સત્તાવાર રીતે અંત આવ્યો છે, જે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની નવી ચેતના જગાડવામાં સફળ રહ્યું છે.